સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલા ફાયરિંગ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। 19 ફેબ્રુઆરીએ યોગેશ મારવાડીના પુત્રના લગ્ન પ્રસંગમાં ભાર્ગવ પાટીલ નામના યુવકે જૂની અદાવતના કારણે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે પર ફાયરિંગ કર્યું હતું। પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના 40 ગામમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી સામે અગાઉ લૂંટ, હત્યા અને ફાયરિંગ જેવા 34થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। બે 2026ના રોજ સદર જગ્યાએ યોગેશ મારવાડી નાઓના દીકરાના લગ્ન પ્રસંગ હોય, જે અનુસંધાને યોગેશ મારવાડી અને તેમનો મિત્ર અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસે નાઓ અહીંયા વાતચીત કરતા હોય તે સમયે સદર આરોપી આવી ગયેલો હોય અને તેમના ભાઈ તેમને એવો આરોપ છે કે સદર મરનાર આરોપીનો ભાઈ છે એનું મદદ થયેલું હતું, જે અનુસંધાને અંગત અદાવતમાં તેમણે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે નાઓના ઉપર પોતાના પાસે રહેલ ગેરકાયદેસર કટ્ટાથી ફાયરિંગ કરેલું, જમણા પગમાં ફાયરિંગ કરી અને જે તે વખતે ગુનાવાળી જગ્યાએથી નાસી ગયેલા।